ગોવામાં બીચ સિવાય કેટલું બધું હોઈ શકે. આ ટ્રીપે મને ગોવાને એકદમ ન્યૂ પર્સપેક્ટિવથી જોવાનું શીખવાડ્યું. અમે બુક કરાયું ગોવા બિયોન્ડ બીચીસ એક્સપિરિયન્સ વિથ સોલ ટ્રાવેલિંગ. સૌથી પહેલા અમે ગયા લોકલ ગોવન માર્કેટમાં ટ્રેઝર હન્ટ રમવા. ગેમ રમતા રમતા ગોવાની લોકલ સ્પાઇસીસ, પ્રોડક્ટ્સ અને કલ્ચર વિશે કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત ખબર પડી. પછી અમે ટ્રાય કરી ઓથેન્ટિક ગોવન ક્યુઝિન અને ઓનેસ્ટલી ટેસ્ટ વોઝ જસ્ટ અમેઝિંગ. આફ્ટર ધેટ ફેની ટેસ્ટિંગ, ગોવાની ફેમસ લોકલ ડ્રિંક ટ્રાય કરી. દેન અમે ગયા મડ બાથ એક્સપિરિયન્સ કરવા. એકદમ ફન એન્ડ ડિફરન્ટ લેવલ એક્સપિરિયન્સ હતો. અને પછી એક પ્રાઇવેટ આઇલેન્ડ પર કયાકિંગ કરવા. સિરિયસલી ફેલ્ટ લાઇક અ હિડન ગોવા. બટ ધ મોસ્ટ સરપ્રાઇઝિંગ પાર્ટ, અમે વિઝિટ કર્યું કૃષ્ણા દેવકી ટેમ્પલ. આજ સુધી આપણે રાધા કૃષ્ણ જોઈએ છે ને ટેમ્પલ્સમાં, પણ અહીંયા કૃષ્ણા વિથ દેવકીમાં ફર્સ્ટ ટાઈમ એવર જોયું. ઓનેસ્ટલી આ ટ્રીપમાં મને ગોવા બીચીસથી વધુ કલ્ચર, સ્ટોરીઝ અને રિયલ ગોવા જોવા મળ્યું. ઇફ યુ એવર વિઝિટ ગોવા, ટ્રાય એક્સપ્લોરિંગ ગોવા બિયોન્ડ બીચીસ વિથ સોલ ટ્રાવેલિંગ. એન્ડ ધીસ ઇઝ નોટ સ્પોન્સર્ડ બાય સોલ ટ્રાવેલિંગ. હું મારો જેન્યુઅન એક્સપિરિયન્સ શેર કરી રહી છું.